નમસ્કાર. ગયા વિડિયો લેક્ચરમાં આપણે અવિભાજ્ય અવયવ વૃક્ષની રીતના દાખલા જોયા હતા. હવે ત્યારબાદ ત્રીજી રીત છે આપણી સાબિતીના દાખલાની રીત. કઈ રીત છે? સાબિતીના દાખલાની રીત. અને આ ખૂબ જ ઉપયોગી રીત છે કે આમાંથી આપણને 2 માર્કનો એક દાખલો પૂછાય છે, જે તમારે શું કરવાનો છે? સાબિત કરવાનો છે. એની પહેલાં આપણને સમય અને અસમય સંખ્યા વિશે ખબર હોવી જોઈએ. શું? સમય અને અસમય સંખ્યા વિશે ખબર હોવી જોઈએ. તો સમય સંખ્યા કોને કહેવાય? તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યાનું વ્યાપક સ્વરૂપ શું છે કે પીના છેદમાં ક્યુ, જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું? જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કે કોઈ પણ સંખ્યાને તમે સમય સ્વરૂપે લખી શકો. દાખલા તરીકે 5 છે તો 5ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. તો પણ એ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. રેડી? 0 છે તો 0 પણ કેવી કહેવાય? સમય. કેમ? કારણ કે 0ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1. તો 0ના છેદમાં 1 બરાબર પીના છેદમાં ક્યુ જેવું થઈ ગયું. શરત શું? કે છેદ 0 થવો જોઈએ નહીં. જો છેદમાં 0 આવે તો જવાબ કેવો થઈ જાય? અનંત. ત્યારબાદ અસમય સંખ્યા કોને કહેવાય? અસમય સંખ્યા કોને કહેવાય? કોઈક જેનું ચોક્કસ વર્ગમૂળ ન નીકળી શકે, જે સંખ્યાનું ચોક્કસ વર્ગમૂળ ન નીકળી શકે એવી સંખ્યાઓને કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહી શકાય. રેડી? આ બધી કી કહેવાય? અસમય. કારણ કે આનું આપણે ચોક્કસ વર્ગમૂળ કાઢી શકીએ નહીં. બીજું પાઈ છે, એ પાઈ પણ કેવી છે? અસમય સંખ્યા જ છે. હવે આમાં સાબિતીના દાખલા કેવા પૂછાય તો જોઈએ. પહેલું એક્ઝામ્પલ કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. શું? સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવા છે? અસમય છે. હવે આવા દાખલા એક આ રીતના અને એક સિંગલ ડિજિટના, કે જ્યાં અહીં જો મેં ઉદાહરણ સ્વરૂપે લખ્યા છે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7. એક આ રીતના દાખલા પૂછે, સાબિત કરો કે આ બધા અસમય છે, અને એક આ રીતના પૂછે. તો ગણવાનું કઈ રીતે? તો આનાથી ઊંધું ધારણા કરવાની. શું? આનાથી હું ધારણા કરવાની? ઊંધી. આ સંખ્યા કેવી છે? સમય. આનાથી ઊંધી ધારણા આપણે શું કરી શકીએ કે ધારો કે આ સંખ્યા શું છે? સમય છે. તો જો અહીંયા હું લખીશું, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ જે સંખ્યા છે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર, એ કેવી આપણે ધારી? સમય. સમય સંખ્યાનું વ્યાપક સ્વરૂપ શું છે? પીના છેદમાં ક્યુ. આપણે અહીં દાખલામાં શું લઈશું? એના છેદમાં બી. શું લઈશું? એના છેદમાં બી. રેડી? હવે અહીં જુઓ, હવે શું કરવાનું? તો કે આ જે સંખ્યા છે એમાંથી વર્ગમૂળવાળી સંખ્યાને શું બનાવવાની? કરતા. શું? વર્ગમૂળવાળી સંખ્યાને શું બનાવવાની? કરતા. તો પહેલાં તો સરવાળા અને બાદબાકી સ્વરૂપે જે પદ હોય એને દૂર કરવાના. તો અહીં જોઈ શકો છો 3 પ્લસ છે, બરાબરની ઓલી બાજુ જાય તો શું થશે? માઇનસ. તો અહીં આપણે આમ લખી શકીશું 2 વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી -3. ચાલો, બી અહીંયા ગુણાઈ જાય તો શું આવશે? 2 વર્ગમૂળ 5 બરાબર એ -3b છેદમાં બી. રેડી? 2 ભાગાકારમાં જશે તો વર્ગમૂળ 5 બરાબર એ -3b છેદમાં 2b થઈ ગયો. વર્ગમૂળવાળી સંખ્યા કરતાં બનાવાઈ ગઈ. તો હવે તમે જોઈ શકો છો વર્ગમૂળ 5 એ કેવી છે? અસમય છે. વર્ગમૂળ 5 કેવી છે? અસમય છે. રેડી? તો અહીં લખવાનું કે માટે વર્ગમૂળ 5 એ અસમય છે. અહીં વિરોધાભાસ
ઉત્પન્ન થાય છે, માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે 3 + 2 વર્ગમૂળ 5 એ કેવા છે? અસમય છે. બસ આવું કરવાનું, એકનું એક જ વસ્તુ કરવાની આવશે. ટૂંકમાં કહું તો આ તમારે ગોખવાનું છે. આખા ગણિતમાં એક જ વસ્તુ છે જેમાં હું તમને એમ કહું છું ગોખવાનું, યાદ રાખવાનું નથી કહેતો, ગોખી જ નાખવાનું છે. રેડી? આવા જ દાખલા પૂછાય એટલે આ જ કરવાનું. જોઈએ બીજું એક્ઝામ્પલ કે 7 + 2 વર્ગમૂળમાં 3 એ અસમય છે તેમ સાબિત કરો. ચાલો ફરીથી શું કરવાનું? આનાથી ઊંધું વિચારવાનું, ધારવાનું. તો કે ધારો કે 7 + 2 વર્ગમૂળ 3 એ કેવા છે? સમય છે. હવે સમય સંખ્યાનું સ્વરૂપ લખવાનું. તો કે 7 + 2 વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં બી. 7 અહીંયા પ્લસ છે, ઓલી બાજુ લઈ જવાના. તો 2 વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં b - 7. ચાલો બી વાહ, અહીંયા ગુણા છે તો શું થઈ જશે? 2 વર્ગમૂળ 3 બરાબર a - 7b છેદમાં બી. 2 ક્યાં વહી જશે? ભાગાકારમાં. તો આ વર્ગમૂળવાળી સંખ્યા થઈ ગઈ, કરતા બનાવી દીધી. ચાલો થઈ ગયું. હવે અહીંયા જેમ લખ્યું એમ લખી નાખવાનું કે વર્ગમૂળ 3 એ કેવી છે? અસમય છે, માટે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. ચલો થઈ ગયું. આ હજી એક એક્ઝામ્પલ જોઈએ કે સાબિત કરો કે 5 + 2 વર્ગમૂળમાં 11 એ અસમય છે. રેડી? તો ફરીથી તમને અગાઉ કહી દીધું ગોખવાનું જ છે. રેડી? તમને એમ થશે કે સર ગોખવાનું કીધું. હા, ગોખવાનું જ છે. આવા દાખલો 2 માર્કમાં પૂછાય અને આમાં એકનું એક જ વસ્તુ આપણે કર્યા કરવાની છે. તો અહીંયા શું કરીશું? ધારો કે 5 + 2 વર્ગમૂળમાં 11 એ કેવી છે? સમય છે. ચાલો 5 + 2 વર્ગમૂળમાં 11 બરાબર આપણે શું લખીશું? એના છેદમાં બી. ફરીથી કોને કરતા બનાવવાના? વર્ગમૂળવાળી સંખ્યાને. તો પહેલાં તો સરવાળા અને બાદબાકી સ્વરૂપે જે પદ હોય એને ડાબી બાજુ જમણી બાજુ મોકલી દેવાના. તો 5 ઓલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. ચાલો થઈ ગયા. હવે બી ઓલા સાથે ગુણાશે તો a - 5b છેદમાં બી. 2 હવે ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો વર્ગમૂળમાં 11 બરાબર a - 5b છેદમાં 2b થઈ ગયો. વર્ગમૂળવાળી એકલી સંખ્યા. તો શું લખવાનું કે વર્ગમૂળ 11 એ કેવી છે? અસમય છે, માટે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, માટે આપણી ધારણા કેવી પડે છે? ખોટી પડે છે. માટે 5 + 2 વર્ગમૂળમાં 11 એ કેવી છે? અસમય છે. તો એકનું એક જ વસ્તુ હતી બધામાં. રેડી? આવા કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તો આપણને આવડવા જોઈએ. અને જો કે સરળ સમજવામાં પણ ખૂબ જ સહેલા છે. હવે ત્યારબાદ આ જ સાબિતીમાં બીજી કઈ રીતના પૂછાય? તો કે અહીંયા જો મેં સિંગલ ડિજિટ લખ્યા છે કે સિંગલ અંકવાળા,
એમાં તમારે થોડુંક ધ્યાનથી જોવું પડશે. તો જોઈએ, સાબિત કરો કે વર્ગમૂળ 2 એ અસમય છે. વર્ગમૂળ 2 કેવી છે? અસમય છે. તો આમાં તો પહેલાં જેમ આપણે અહીંયા ધારણા કરી હતી એમ જ તે પહેલાં તો શું લખવાનું? ધારો કે વર્ગમૂળ 2 એ કેવા છે? સમય છે. હવે સમય સંખ્યાનું આપણે પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ લખીશું. શું લખીશું? એના છેદમાં બી. શું લખીશું? એના છેદમાં બી. હવે જો હું એક નવી વસ્તુ લખું છું, એ બિલોંગ્સ ટુ એન, બી બિલોંગ્સ ટુ એન, અને ગુસા ઓફ એ બી બરાબર 1. આનો અર્થ શું થશે? બિલોંગ્સ ટુનો અર્થ થાય માં હોવું અથવા માંથી પસંદ કરવું. કે એ અને બી બંને જુદી જુદી કિંમતો છે. આ બંને જુદી જુદી કિંમતોને તમારે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી પસંદ કરવાની છે કે જેનો ગુસ્સા હંમેશા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. શું? એ અને બી એ બંને જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે અને એવી સંખ્યાઓ પસંદ કરવાની કે જેનો ગુસ્સા કેટલો થાય? 1 થાય. તો હું 17 અને 23 પસંદ કરું તો તમે એનો ગુસ્સા ગોતો તો કેટલો આવે? 1 આવે. કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યાઓ લેવાની કે જેનો ગુસ્સા કેટલો આવશે? 1 આવશે. તો આ આપણે યાદ રાખવાનું છે. હવે અહીંયા જો, આ બી અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો વર્ગમૂળ 2 સાથે ગુણાશે. તો શું થશે કે વર્ગમૂળ 2b બરાબર a. મારે આ વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે? વર્ગ કરવો પડે. તો અહીંયા હું લખું બંને બાજુ વર્ગ કરતા, ચાલો બંને બાજુ વર્ગ કરો તો વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થઈ જાય? 2. બી નો વર્ગ શું થાય? b² બરાબર a². હવે અહીંયા જો આનો કરવાનું શું છે કે આ b² ને તમે ભૂલી જાઓ. ચાલો હું જો એક સ્ટેપ પહેલાં લખી નાખું છું કે 2 ભાંગ્યા a² અને 2 ડિવાઇડ્સ a. આ જે ઊભો લીટો છે ને ભાગાકારની નિશાની છે. હવે આમાં મેં કર્યું છું, તમને એમ સવાલ થતો હશે સર b² ક્યાં ગયા? તો b² એ કોઈ પણ તમે સંખ્યાનો ભાગાકાર કરો તો એ b² એનું શું છે? ભાગફળ. દાખલા તરીકે હું તમને કહું કે ચાલો હું 16 ને 2 વડે ભાગું તો 2 અઠ્ઠા કેટલા થાય? 16 થાય. કેટલા થાય? 2 અઠ્ઠા 16. તો આ બંનેનો ગુણાકાર એ કોને ભાંગે છે? 16 ને ભાંગી શકાય છે. એટલે એમ કહી શકું કે 2 વડે હું 16 ને ભાગું તો મને ભાગફળ કેટલું મળે છે? 8. શું હું 2 ને 16 ને હું 2 વડે ભાંગું તો મને ભાગફળ કેટલું મળે છે? 8. હવે મારા ભાગફળની જરૂર જ નથી તો હું આમ લખી શકું કે હા 2 ને 16 વડે ભાંગી શકાય છે. તો 2 ભાંગ્યા 16, ભાગફળની કાંઈ જરૂર છે નહીં. આ 16 છે એ કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. તો 16ના વર્ગમૂળ જે નીકળે એને પણ હું 2 વડે ભાગી શકું. રેડી? ચાલો ત્યારબાદ આ આપણું પરિણામ નંબર 1. હવે શું કરવાનું? ફરીથી a બરાબર 2m. આ m પાછો ક્યાંથી આવ્યો? તો કે અહીંયા તમને હમણાં કીધું હતું કે જે ભાગફળ મળે એ ભાગફળ આપણને નથી ખબર, એટલા માટે મેં હવે હું સુધારી લીધું એમ. હવે ફરીથી હું બંને બાજુ વર્ગ કરું. બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા શું થશે? a² 4m² થશે. હવે અહીં જો આ a² ની કિંમત અહીંયા છે તો હું મૂકું તો 2b² બરાબર 4m². ત્યાંથી સમીકરણ 1 માંથી a² ની કિંમત મૂકતા આ 2 ભાગાકારમાં જાય તો આ રીતે થશે. 2 દૂ 4 તો b² બરાબર શું આવ્યું? 2m² આવ્યું. ફરીથી આ ભાગફળની જરૂર નથી તો આ રીતે લખી શકાશે કે 2 ભાંગ્યા b². તો 2 ભાંગ્યા b. રેડી? અહીંયા જો એની સાથે કંઈ એને છે એને કેટલા વડે ભાંગી શકાય છે? 2 વડે.
બીને પણ કેટલા વડે ભાંગી શકાય છે? 2. આ બંને જુદી જુદી સંખ્યાનો સામાન્ય અવયવ કયો આવ્યો? 2 આવ્યો. તો એમ કહી શકાય આ બંનેનો ગુસા કેટલો આવ્યો? 2. તો કે ગુસા ઓફ AB કેટલો આવ્યો? 2. પરંતુ આવવો કેટલો જોવે? 1. તો આપણી ધારણા અહીં કેવી થાય છે? ખોટી થાય છે. માટે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે વર્ગમૂળ 2 એ કેવા છે? અસમય છે. હવે જો અમુકને ખબર પડી છે, અમુકને નહીં પડી તો વાંધો નહીં. તો જેમ ઓલો ગોખતા તેમ આ ગોખવાનો છે. જો સ્પષ્ટ હું તમને વાત કહી દઉં છું, આ બંને રીતના દાખલા તમારે ગોખવાના જ છે. શું? અને પૂછાય છે એ 100% છે. મતલબ આ આપણે ગોખવાનું છે, કારણ કે એકની એક જ વસ્તુ કરવાની આવશે કે નથી એમાં કોઈ કિંમત મેળવવાની, નથી કંઈ બીજું સમજવા જેવું, એટલા માટે. ચાલો બીજું એક એક્ઝામ્પલ લઈએ કે સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય છે. ચાલો વર્ગમૂળ 3 એ કેવી છે? અસમય છે. તો જેમ આગળનો દાખલો ગણ્યો ને એમ જ ગણવાનો છે. રેડી? શું કરવાનું? ધારવાનું. ધારો કે વર્ગમૂળ 3 કેવો છે? સમય છે. ચાલો ધારો કે વર્ગમૂળ 3 સમય છે. હવે વર્ગમૂળ 3 સમય સંખ્યા શું હતી આપણી? એના છેદમાં બી. અહીં બાજુમાં શું લખી નાખવાનું? A belongs to n, B belongs to n અને ગુસા ઓફ AB બરાબર 1. આ લખી નાખો. હવે B અહીંયા ગુણવાના. તો વર્ગમૂળ 3 ગુણ્યા B બરાબર A. બંને બાજુ વર્ગ કરતા. ચાલો તો શું થશે? 3b² બરાબર a² થશે. હવે શું લખવાનું? 3 ભાગ્યા a². ત્યારબાદ 3 ભાગ્યા a. ચાલો ફરીથી ધારવાનું. a બરાબર 3m. પાછો શું કરવાનો? બંને બાજુ વર્ગ કરતા. અહીંયા વર્ગ કરીએ તો a². 3નો વર્ગ 9, mનો વર્ગ m². આ a²ની કિંમત અહીંયા છે 3b² બરાબર 9m². 3 ભાગાકારમાં જાય તો 9 ભાગ્યા 3 × m². 3 તેરી 9. તો b² બરાબર 3m². માટે 3 ભાગ્યા b². માટે 3 ભાગ્યા b. તમે અહીંયા જોઈ શકો છો a અને b માટે કોમન અવયવ કયો આવ્યો? 3. તો આ બંનેનો ગુસાઈ કેટલો આવશે? 3. તો અહીંયા લખવાનું ગુસા ઓફ AB 3. તો અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. કેમ? કારણ કે ગુસા આપણો આવવો કેટલો જોવે? તો કે ગુસા આવવો જોવે 1, પણ આવ્યો કેટલો? 3. તો અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે વર્ગમૂળ 3 એ કેવી છે? અસમય છે. રેડી? હજી જો પણ આ દાખલામાં ન ખબર પડી હોય તો ફરીથી કહી દઉં, આ ગોખવાનો જ છે. હજી યાદ અપાવી દો, આ બંને રીત તમારે ગોખવાની જ છે. ખબર પડે તો વેલ એન્ડ ગુડ, ન ખબર પડે તો પણ વેલ એન્ડ ગુડ. કારણ કે આ બે રીતમાંથી એક રીત આવશે અને બધામાં એકનું એક જ કરવાનું છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. કેમ? કારણ કે થોડીક જગ્યા વધી છે. રેડી? ચાલો આગળનું એક્ઝામ્પલ. સાબિત કરો કે
વર્ગમૂળ 5 એ અસમય છે. રેડી? અને ખાસ કરીને આવા સિંગલ ડિજિટવાળા પૂછાય છે, એટલા માટે આની પ્રેક્ટિસ વધારે કરતા રહીજો. ચાલો આમાંથી ફરીથી જેમ આગળના 2 દાખલા ગોખીને ગણ નાખાય એમ આવે ગણ નાખશું. શું કરવાનું? ધારો કે વર્ગમૂળ 5 એ કેવી છે? સમય છે. ચાલો વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી. અહીંયા હું લખીશું એ બિલોંગ્સ ટુ એન, બી બિલોંગ્સ ટુ એન. ગુસાઓ એ બી બરાબર 1, બી અહીંયા ગુણાઈ જાય તો વર્ગમૂળ 5b બરાબર એ. અહીંયા હું લખવાનું? બંને બાજુ વર્ગ કરતા. ચાલો વર્ગ કરીએ તો વર્ગમૂળ 5 નો વર્ગ 5. શું થશે? 5b² બરાબર a². આ સમીકરણ નંબર 1. 5 ભાગ્યા a², 5 ભાગ્યા એ બરાબર 5m. ફરીથી શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા. તો લખો બંને બાજુ વર્ગ કરતા. શું થશે? કે a² બરાબર 25m². a²ની કિંમત છે તો કે આ કેટલી છે? 5b² બરાબર 25m². ક્યાંથી આવી? તો કે સમીકરણ 1 પરથી. ચાલો 5 ભાગાકારમાં જશે તો b² બરાબર 25/5 m². b² બરાબર 5m². 5 ભાગ્યા b², 5 ભાગ્યા b. અહીં હું ઉત્પન્ન થયો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે વર્ગમૂળ 5 એ કેવી છે? અસમય છે. રેડી? આવો તમારે હોમવર્કમાં કરવું હોય તો વર્ગમૂળ 7 એ અસમય છે કરજો. કેમ? કારણ કે આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાણો હતો. એવું નથી કહેતો એવો જ પૂછાય, પણ આ રીતના દાખલા તમને પૂછાવાની શક્યતા રહે. જો તમને આખા ગણિતમાં હું આ એક જ એવી રીત છે કે જેમાં તમને ગોખવાનું કહું છું. એટલે સ્પષ્ટ શબ્દ કહી દીધો છે, એટલે પછી કોઈને એવો ઇસ્યુ નહોતો હોવો જોઈએ સર સમજાણું નથી, એટલે પહેલે જ ચોખવટ કરી દીધી ગોખવાનું છે. આ બંને રીતની તમારે પ્રેક્ટિસ કરી નાખવી. ઓકે, થેન્ક યુ.